માળિયાડીનામાં વીર દાદા જયરાજના શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી. માળિયાડીનામાં વીર દાદા જયરાજના શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નિવેદ, પૂજન અર્ચન અને સમૂહ ભોજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. માળિયાડીના લોહાણા મહાજન દ્વારા લોહાણા જ્ઞાતિની એકતા અને અખંડિતતા માટે વીર દાદા જસરાજજીના શૌર્ય દિવસ નિમિત્તે બપોરે 4 થી 7 સુધી મહિલા મંડળની બહેનો દ્વારા ધૂન રાખવામાં આવી હતી. જેમાં બપોરે 12 કલાકે અયોધ્યામાં રામ મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે જલારામ મંદિરે અન્નકૂટ, મહાઆરતી, થાળ, પ્રાર્થના યોજાઈ હતી. ત્યારબાદ માળિયાડીના લોહાણા જ્ઞાતિજનો માટે રાત્રિના સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સર્વ રઘુવંશી જ્ઞાતિજનોએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. જ્ઞાતિ ગંગાના દર્શન અભૂતપૂર્વ સહકાર આપેલ. રિપોર્ટિંગ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના. હું પ્રવીણચંદ્ર મંગળજી ખોડા, માળિયા લોહાણા મહાજન પ્રમુખ. આજે માળિયા ખાતે અયોધ્યામાં શ્રી રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા સાથે આજે વીર દાદા જસરાજનો શૌર્યદિન પણ છે. આ શૌર્યદિન નિમિત્તે અમે ઘણા બધા પ્રોગ્રામો આજે કરેલા છે. આજે જલારામ મંદિરે અન્નકૂટનું દર્શન, પછી સાંજે રાત્રિ ભોજન અને અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ખાસ ધૂન બપોરના 4 થી 6 રાખવામાં આવેલી છે. આ આખું આયોજન લોહાણા મહાજન મહિલા મંડળ અને જલારામ સેવા ટ્રસ્ટ તરફથી આયોજિત કરેલ છે અને ખૂબ જ સફળતાપૂર્વક આ પ્રોગ્રામ અમે પાર પાડેલો છે.